આપણે ચતુષ્કોણના પ્રકારને બધું જોયું. હવે એના ગુણધર્મો સમજવા માટે અમુક પ્રમેય આપણે સમજવાના છે. અને ખાસ ધ્યાન રાખજો, પ્રમેય છે ને એ ભૂમિતિનું બહુ મહત્ત્વનું અંગ છે. તો આપણે અત્યારે પ્રમેય 8.1 સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રમેય એમાં શું કહ્યું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. જો શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. હવે જો આપણે આને સાબિત કરવો હોય તો કેવી રીતે સાબિત કરીશું? બરાબર, તો કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે આપણે આ રીતે દોરીએ છીએ. ચલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયું. એમાં એ બી સી ડી એમાં વિકર્ણ લઈ લઉં હું. એસી વિકર્ણ લીધો તો બે ત્રિકોણો કયા બન્યા? એબીસી અને એડીસી. આ બે ત્રિકોણો બન્યા કે નહીં? ખ્યાલ આવે છે? તો હવે આ બંને ત્રિકોણો એકરૂપ હોય એવું આપણે સાબિત કરવાનું. તો એ આપણે પક્ષ, જો આ સાબિતી સાથે હું સમજાવું છું, ધ્યાન રાખજો. પક્ષ ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એસી વિકર્ણ છે તથા એનાથી બનતા બે ત્રિકોણો કયા છે? એબીસી અને ત્રિકોણ એડીસી. એટલે લખવાનું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડી એ તેનાથી બનતા ત્રિકોણ છે. બરાબર, હવે સાબિત શું કરવાનું આપણે? તો આ બંને ત્રિકોણ એકરૂપ છે એ જે સાબિત કરવાનું છે સાધ્યમાં લખવાનું. એટલે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ સી ડી એ. બરાબર, હવે આ સાબિત કરવાનું છે આપણે. તો હવે એના માટે વિચારો તો શું કરી શકાય? હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણને બધાને ખ્યાલ છે. બરાબર, તેની સામસામેની બાજુઓ સરખી હોય કે નહીં? સમાંતર હોય, સરખી હોય અને સમાંતર હોય. હવે આ એસી છે, આ વિકર્ણ, એના બે આ બે ત્રિકોણો બને. હવે એ બે ત્રિકોણો સરખું શું છે એ વિચારો. છો તમે વિચારો તો આ બંને ત્રિકોણમાં સરખું શું દેખાય? ત્રિકોણ કયો? એ બી સી અને ત્રિકોણ સી ડી એમાં. તો પહેલી વસ્તુ સમજો અહીંયા કે આ રેખા અને આ રેખા સમાંતર, આ એની છેદિકા. તો આ ખૂણો અને આ ખૂણો ઝેડ થયા, યુગ્મ કોણ થયા કે નહીં? તો આ ખૂણો ના ખૂણો સરખા થાય, ખબર પડે છે? ખૂણો એ ડીસીએ અને ખૂણો બીએસી આ એકરૂપ થાય, કારણ કે યુગ્મ કોણ થાય. એ જ રીતે જો આ રેખા બીસી અને રેખા એડી એ સમાંતર છે, આ એની છેદિકા. તો ખૂણો સી અને ખૂણો આ બાજુ એ, એટલે બીસીએ અને સીએડી એ એકરૂપ થાય, ઝેડ યુગ્મ કોણ. એટલે જો આ ત્રિકોણના બે ખૂણા આ ત્રિકોણના બે ખૂણા સરખા થઈ ગયા, ખૂ. અને આ એમની એક સામાન્ય બાજુ, જો બંને ત્રિકોણમાં આ સામાન્ય બાજુ છે તો જો ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો,
ખૂબાખૂબ શરત પ્રમાણે આ સંગતતા એકરૂપતા થઈ ગઈ. ખ્યાલ આવ્યો? આ બધી એકરૂપતાની શરતો છે, આપણે ત્રિકોણમાં શીખી ગયા. તો ખ્યાલ આવ્યો પહેલાં કઈ રીતે સાબિત કરવાનું એ ઉતર્યું મગજમાં? પહેલાં આ બે ખૂણા યુગ્મ કોણ છે એ સાબિત કરીએ. તો જો પહેલું લખીશું ખૂણો BAC બરાબર ખૂણો DCA. કેમ? તો લખવાનું અહીંયા AB સમાંતર CD ની છેદિકા કઈ છે? AC. AC થી બનતા યુગ્મ કોણ થઈ ગયું. ચાલો હવે બીજો ખૂણો કયો? તો આ ABC નો C ખૂણો અને આનો A ખૂણો. તો અહીંયા લખવાનું કે ખૂણો BCA બરાબર ખૂણો કયો? BAC. કેમ? આ બે ખૂણા કેમ સરખા છે? તો BC અને AD જે છે એ સમાંતર છે અને એની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે. લખી શકાય. કેમ? તો લખી નાખવાનું કે ભાઈ BC સમાંતર AD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે. બરાબર? શું છે? યુગ્મ કોણ છે. હવે શું બાકી રહ્યું? તો કે એક બાજુ. કઈ બાજુ છે? તો કે AC. બંનેમાં છે, સામાન્ય બાજુ જ છે AC. તો લખીશું કે AC બરાબર AC. કેમ? તો કે સામાન્ય બાજુ. એટલે જો બે ખૂણા અને એની અંતર્ગત બાજુ, એટલે બાજુ ખૂણો બાજુ ખૂણો ખૂબાખૂબ શું કહેવાનું? માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. કેમ? તો કે ખૂબાખૂબ પ્રમેય. કયો પ્રમેય? ખૂબાખૂબ શરત મુજબ. હા યાદ રાખવાનું. બોલો સાબિત થઈ ગયું ભાઈ? બોલો ખબર પડી ભાઈ આ પ્રમેયની અંદર બધાને? હા, યાદ શું રાખવાનું હતું કે ભાઈ આ બે ત્રિકોણ બને એકરૂપ થાય. કેવી રીતે? તો એના માટે આપણે એ બે ત્રિકોણ લીધા. બરાબર? એમાં સરખું સરખું શું છે? તો જો પહેલાં તો આ બે ખૂણા. કેમ? તો કે આ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણ. પછી આ બે ખૂણા, બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણ. અને આ સામાન્ય બાજુ એટલે ખૂબાખૂબ ખૂબાખૂબ ખૂણો બાજુ ખૂણો. બે ખૂણાઓ એની અંતર્ગત બાજુઓ જો બીજા ત્રિકોણના બે ખૂણાઓ અંતર્ગત બાજુ સાથે એકરૂપ હોય તો એ બે ત્રિકોણ ખૂબાખૂબ શરત મુજબ એકરૂપ થાય. ઓકે? જો હવે 8.2 પ્રમાણે ખાસ ધ્યાન રાખજો. ફરીથી કહું કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાન હોય. એટલે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની સામસામે બાજુઓ કેવી હોય? સમાન જ હોય. ABCD સમાંતર બાજુ છે તો AB અને AB ની સામેની બાજુ CD એ બંને સમાન હોય. BC અને BC ની સામેની બાજુ AD એ બંને સમાન હોય. હવે પ્રમેય 8.3 એનો પ્રતિપ્રમેય છે. એ શું કહે છે કે જો સામસામેની બાજુઓની બે જોડ સમાન હોય, બરાબર, તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે શું કીધું? જો સમજી લો, જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ
ચતુષ્કોણ છે. એટલે આ બધા પ્રમેય છે ને દાખલા માટે યાદ રાખવાના છે. દાખલા ગણીશું ત્યારે આ ઉપયોગમાં આવશે. આપણે યાદ શું રાખવાનું? જો સમાંતર બાજુ ચતુષ્કોણ તો સામસામી બાજુઓ સમાન. એનો પ્રતિપ્રમેય શું કીધું છે કે જો સામસામી બાજુઓ સમાન હોય કોઈ ચતુષ્કોણમાં તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ખ્યાલ આવ્યો ભાઈ? 8.2 અને 3 પ્રમેય. હવે એ જ રીતે પ્રમેય 8.4 છે. ધ્યાન રાખો, આ બધા પ્રમેય આપણે સાબિતી વિના સ્વીકારવાના છે. એમાં શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે. બરાબર? જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. બરાબર? એટલે કે આપણે કહીએ અહીંયા હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD લઈએ આપણે. એના સામસામેના ખૂણા કયા? ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B એની સામેનો ખૂણો કયો? D. આ સમાન હોય. બરાબર? હવે આ પ્રમેય 8.4 થયો. તેનો પ્રતિપ્રમેય પણ સાચો છે કે જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણાની પ્રત્યેક જોડ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એટલે જો સમાંતર બાજુ ચતુષ્કોણ તો ખૂણા સમાન, એનું ઊંધું. જો સામસામેના ખૂણા સમાન તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આપણે સાબિતી વિના સ્વીકારવાનો છે. પ્રમેય 8.5 શું કીધું છે કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ સમાન હોય તો તે ચતુષ્કોણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? યાદ રહ્યું? એટલે જો સમાંતર બાજુ તો સામસામેના ખૂણાઓ સમાન, અને જો ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર? સરસ. તો હવે એ જ રીતે પ્રમેય 8.6 છે. ધ્યાન રાખજો, બધા પ્રમેય ખાસ દાખલા માટે કામમાં આવશે એટલે અત્યારે શીખવાડું છું. સમજવાના જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ એના વિકર્ણો પરસ્પર દુભાગે. ધ્યાન રાખજો, શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર આ દુભાગેનો મતલબ બે સરખા ભાગ કરે. બરાબર? સપોઝ અહીંયા એમણે ઉદાહરણ તરીકે લખીએ અહીંયા તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ધારો કે PQRS. તેમાં વિકર્ણો કયા છે? PR અને QS. એ બંને અહીંયા છેદે ત્યાં દુભાગે, એનો મતલબ આ મધ્ય બિંદુ બને એટલે આ બંને ભાગ સરખા થાય, આ બંને ભાગ સરખા થાય, મધ્ય બિંદુમાં છેદે. બરોબર? ખ્યાલ આવ્યો? એટલે આ ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા લખવું લખાય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં PQRS છે
એમાં વિકર્ણ PR અને QS પરસ્પર O બિંદુએ દુભાગે. ખ્યાલ આવ્યો? એટલે શું થાય? O એ PR અને SQ નું મધ્ય બિંદુ થાય. શું થાય? માટે O એ PR અને SQ નું મધ્ય બિંદુ છે. ખ્યાલ આવ્યો? એટલે આ બે બાજુ OP બરાબર એટલે લખી શકાય કે ભાઈ OP બરાબર OR તથા OS બરાબર OQ. બરાબર? દુભાગે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ વિકર્ણો દુભાગે તો પ્રમેય 8.7 એનું ઊંધું છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. થઈ ગયું સિમ્પલ. એ શું છે? એનો પ્રતિપ્રમેય. એટલે પ્રમેય 8.7 ધ્યાન રાખજો. શું કહે છે? કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? એટલે યાદ રાખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ તો 8.1 એવું કહે છે કે તેના વિકર્ણોથી બનતા બે ત્રિકોણો એકરૂપ હોય. પછી 8.2 શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાન હોય. 8.3 શું કહે છે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી 8.4 શું કહે છે કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને સામસામેના ખૂણા સમાન હોય. જ્યારે 8.5 શું કહે છે કે જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પાછું 8.6 શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. અને 8.7 એનો પ્રતિપ્રમેય યાદ રાખવાનો કે જો વિકર્ણો પરસ્પર દુભાગે તો સમજી લેવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, બોલો ખ્યાલ આવે મિત્રો આટલે સુધી? સરસ. તો આટલું આપણે આજે હોમવર્કમાં લખવાનું છે. અને મેં કીધું એમ ચતુષ્કોણ ચાલે છે એટલે આવતીકાલે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ પહેલાં ચતુષ્કોણ મગજમાં ફિટ કરી દેવાનો. બરાબર? અને બધી વ્યાખ્યાઓ પતંગની ઉપર લખીને મોઢે કરી દેજો. થાય કે નહીં? બરાબર? પતંગ ઉપર બીજું બધું લખીએ એના કરતાં આવી કંઈક વ્યાખ્યાઓ લખીએ તો એ વાને મોઢે થઈ જાય આપણું, બે કામ થાય. બરાબર? ચલો તો હવે હાજરી પૂરી દઉં હું.